શું તમને ખબર છે? સામાન્ય લાગતું જાંબુ તમારા સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી ઔષધિ બની શકે છે. ડાયાબિટીસ હોય, પાચનતંત્રની સમસ્યા હોય અથવા દાંત અને ગળાની તકલીફ, જાંબુ અનેક રોગોમાં લાભદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના મુખ્ય ફાયદાઓ. જાંબુ પિત્ત અને કફને શાંત કરવામાં મદદ કરે છે અને તમારા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. તે રક્ત શુદ્ધિકરણમાં સહાયક છે અને પાતળા ઝાડા તેમજ સંગ્રહણી જેવી સમસ્યામાં રાહત આપે છે. તે દાંત અને ગળાના રોગોમાં પણ ફાયદાકારક છે. પેટના કૃમિઓને નાશ કરે છે અને લૂઝ મોશન રોકવામાં મદદરૂપ બને છે. ગળાની ખરાશ અને ચાંદામાં પણ તેનો ઉપયોગ લાભકારી છે. હવે વાત કરીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો. ડાયાબિટીસ માટે જાંબુનો રસ અથવા સૂકા જાંબુના ઠળિયાનું ચૂર્ણ સવારે અને સાંજે લઈ શકાય. ઝાડા અને સંગ્રહણીમાં જાંબુના પાનનો રસ અથવા તેની છાલનું ઉકાળો મધ સાથે લેવો લાભદાયી છે. અને દાંત તથા ગળાની સમસ્યામાં જાંબુની છાલના ઉકાળાથી કોગળા કરવાથી આરામ મળે છે. પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જાંબુ વાયુકારક હોય છે, એટલે વધારે માત્રામાં તેનો ઉપયોગ ન કરવો. ખાલી પેટે અથવા વધારે ભોજન કર્યા પછી તરત જ જાંબુ ન ખાવું. અને જે લોકોની વાયુ પ્રકૃતિ હોય તેઓએ ખાસ સાવચેતી રાખવી. યાદ રાખો, કુદરતી વસ્તુઓમાં જ સ્વાસ્થ્યનો સાચો ખજાનો છુપાયેલો છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.